નમસ્કાર મિત્રો, રામ રામ. હું કૈલાસ પ્રજાપતિ, સીતારામ ફાઉન્ડેશન, અનાપુર છોટાથી. આજે આપણી સંસ્થાની મુલાકાતે ધાનોલથી નરેન્દ્રભાઈ પુરોહિત, રેવાભાઈ પુરોહિત અને મહેન્દ્રભાઈ પુરોહિત ધાનોલથી પધાર્યા છે અને આપણા સંસ્થાના બધા જ પ્રભુજી માટે એક સારા એવા નાસ્તાની વ્યવસ્થા કરી. નાસ્તામાં ખાખરા, અચાર, કેળા, પછી એમના માટે અનાજની પણ એક સારી સેવા કરી છે એમને. હું નરેન્દ્રભાઈને પૂછીશ કે તમને આ સેવાનો ભાવ ક્યાંથી જાગ્યો, મતલબ ક્યાંથી તમે આ ભાવ જાગ્યો અને કેવી રીતે તમે અમારી સંસ્થા સુધી પહોંચ્યા, જરા જણાવો અમને થોડું. જય ગોમાતા, જય ગોપાલ. અનાપુરની તો સીતારામ ગોશાળાને કોણ નથી ઓળખતું. વર્ષોથી ગૌ માતાની સેવા થાય છે, પણ જ્યારે પ્રભુજીની સેવા થવા માંડી, એ બાપજીનો જો ભાવથી અહીંયા જો સેવા થાય છે, એ ખરેખર માનવ સેવા બહુ મોટી સેવા છે. અને એમ મને લાગ્યું કે એમ પરિવાર, કે મારો પરિવાર છે, એટલે એક વખતે પરિવારને જઈને મળીને આવું એમ મને વિચાર મનમાં આવ્યો. એટલે કાલે આવવાનો વિચાર કરતો, કાલે આજે આવવાનો ચાન્સ મળ્યો. બાકી ખાખરાનું આ તો બીજું કાંઈ નથી, ફૂલની પોકડી છે. એ હું આશ્વાસન દઈને જાઉં છું 100% બાપજી. જ્યારે ઠાકુરજીને ત્યાં ક્યાંય કમી પડી નહીં અને પડવાની પણ નથી, છતાંય ઠાકુરજી એવો ભાવ મારો છે કે મને કાંઈ ને કાંઈ આપે. એની ટાઈમ, એની મેસેજ, મતલબ જે પણ વસ્તુ અમને પ્રભુજી માટે જે લાગે છે, તમે ખાલી 2 ધડક ખાલી મેસેજ કરી નાખજો, એટલે બધી વ્યવસ્થા અહીંયા થઈ જશે. બાકી આ પ્રભુજીને વચમાં રહીને જો આનંદ મળે છે બાપજી, ખરેખર આ એરિયામાં ઘણા, મતલબ આ જે સોશિયલ વર્ક ઉપર જેટલું ચાલે છે ને, એમાં બધા લોકોને ખબર પડી છે કે ભાઈ અનાપુર આજે અનાપુરનું પણ મોટું નામ થાય છે. આજે લોક અનાપુર ગામ છે એની પણ પ્રશંસા થવા માંડી છે એક પ્રભુજીની સેવામાં થવાથી. એટલે આ માનવ સેવા મોટી સેવા છે. હું એ કહેવા માગું છું કે ઓર બધા લોકો અહીંયા આવો અને અહીંયા પણ તમે એમને સાથે અનુભવ કરો તો એમ લાગે કે આ ભગવાને આપણે અહીંયા મૂક્યા છે ને, બધા પાર્ટ શરીરના કામ કરતા છતાં કોઈને નથી કરતા, તો એની હું વેદના પેદા થાય છે. એ આપણે અહીંયા આવીને એમને સાથે રહીએ ને તો જ જાણી શકીએ, એ તો પોસિબલ નથી. એટલે જ્યાદાથી જ્યાદા લોકો અહીંયા આશ્રમથી જોડે, જ્યાદાથી જ્યાદા લોકો સેવાનો લાભ લે, એટલે તમારું કલ્યાણ થશે અને તમારા આવવાવાળા પેઢીનું પણ કલ્યાણ થશે. જય ગોમાતા, જય ગોપાલ. મિત્રો, આમ તો નરેન્દ્રભાઈ પોતે એક ગોભક્ત છે, બહુ મોટા ગોભક્ત છે. અને એ એમના ગૌમાતા માટે ધાનોલમાં એમના ઘરે જ, જેવું એમનું ઘર છે જે 2 કરોડનું ઘર છે, 1 કરોડનું, એટલું જ એનાથી પણ મોટું સવાયું ઘર એ ગૌમાતા માટે એ બનાવી રહ્યા છે. એક રાધા મહેલ કરીને એનું નામ આપ્યું છે અને બહુ ગૌમાતાની ખૂબ સરસ સેવા કરે છે. ગામમાં ગૌશાળા પણ ચલાવે છે ધાનોલ ગામની અંદર. આમ તો નરેન્દ્રભાઈનો અમારી ગૌશાળામાં પણ વર્ષોથી શરૂઆતથી જ ખૂબ મોટો સહયોગ રહ્યો છે અને પોતે ખૂબ સારી સેવા કરે છે અને આગળ પણ કરતા રહે એવી ગૌમાતાને, અઠીલા હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરું છું. ધન્યવાદ. જય ગૌમાતા, જય ગોપાલ.